જામનગરના પીવીઆર મલ્ટીપ્લેક્સ સિનેમામાં લોકપ્રિય ફિલ્મ પુષ્પા 2 ને લઈને દર્શકોમાં હોબાળો જોવા મળ્યો હતો. તો વાસ્તવમાં ટેકનિકલ કારણોસર પુષ્પા 2 ફિલ્મ જે રિલીઝ થવાની હતી, જે રિલીઝ થઈ ચૂકી છે અને જ્યારે સવારે 6:30 વાગ્યાનો તેનો સમય હતો, પરંતુ તે સમયસર શરૂ ન થઈ, તેને કારણે ફિલ્મ જોવામાં આવેલા દર્શકો રોષે ભરાયા હતા અને ગુસ્સે થઈ ગયા હતા અને દર્શકોએ સિનેમા હોલની અંદર દિવાલો પર લગાડેલા ફિલ્મના પોસ્ટરો ફાડી નાખ્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા મેનેજમેન્ટ ઘટના સ્થળે પોલીસને બોલાવી હતી અને ત્યારબાદ આખો મામલો શાંત પડ્યો હતો. તો તમે જે દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે હાલ જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ફિલ્મની અંદર, અને ફિલ્મમાં સાઉથની ફિલ્મ છે આ પુષ્પા 2, તેની અંદર અત્યારે હાલ ખૂબ જ બિલકુલ. તો આ વિષય ઉપર અમારી સાથે વધુ માહિતી માટે સચિનભાઈ કુલકર્ણી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે. સચિનભાઈ, શું છે આખી ઘટના અને કેવી રીતે આ ઘટના બની અને આના પાછળના શું આવારા તત્વોનું શું કામ છે તે અમને જણાવશો? જી હર્ષ, આ ઘટના બની હતી જ્યારે પુષ્પા 2 જોવા માટે જે દર્શકો આવ્યા હતા એ પુષ્પા 2 જોવા માટે આવ્યા હતા, પરંતુ કોઈ ના કોઈ ટેકનિકલ કારણસર જે ફિલ્મ છે એ જે ટેલિકાસ્ટ નહીં કરી શકાય, જેને લઈને જે આવ્યા હતા દર્શકો તેમનામાં રોષ ફાટી નીકળ્યો હતો. સ્વાભાવિક છે કે પુષ્પા 1 આવી હતી અને ખૂબ જ હિટ ગઈ હતી, એટલે કે પુષ્પા જે ફિલ્મ હિટ ગઈ હતી ત્યારબાદ જયારે પુષ્પા 2 નું એનાઉન્સમેન્ટ થયું ત્યારે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે ક્યાંક ને ક્યાંક તેમને કોઈ અલગ સ્ટોરી જોવા મળશે અને જે રીતે પુષ્પા હિટ ગઈ એ જ રીતે આ પુષ્પા 2 પણ હિટ જશે એવું માની રહ્યો છે. અને એ બોક્સ ઓફિસ પર હિટ પણ કર્યું છે કે પુષ્પા 2 નો જે ધંધો છે વધી રહ્યો છે, પરંતુ કોઈ ટેકનિકલ કારણસર જે જામનગર છે ત્યાં પુષ્પા 2 ટેલિકાસ્ટ નહીં કરી શકાય, જેને લઈને લોકો જે આવેલા હતા જોવા માટે તેમનામાં રોષ ભરાયો હતો. તેમણે મલ્ટીપ્લેક્સમાં ઘૂસીને પોસ્ટરો લાગ્યા હતા, પાડ્યા હતા, ધમાલ મચાવી હતી, હંગામો મચાવ્યો હતો અને જેને જોતા જે મલ્ટીપ્લેક્સના સંચાલક છે તેને તાત્કાલિક પોલીસને બોલાવી હતી અને પોલીસે આવીને લોકોને સમજાવીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. હવે ફરીથી જયારે નવો સમય આવશે, નવો સમય ડિક્લેર થશે ત્યારે એ ફિલ્મ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ સાથે અન્ય કેટલીક જગા પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઘણા શહેરોમાં, ઇવન વડોદરામાં પણ આ રીતે ફિલ્મ કેન્સલ કરવામાં આવી છે, પરંતુ ત્યાં કોઈ હોબાળો નથી મચ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ટેકનિકલ ખામીના કારણે સર્જાઈ હતી અને જે લોકો હતા, ચાહકો હતા, જે ફિલ્મના શોખીન હતા, ફિલ્મ રસિયા જોવા આવ્યા હતા, તેમનામાં રોષ ભરાયો હતો. હર્ષ જી, ચોક્કસથી કહી શકાય કે આ એક બહુ નિંદનીય ઘટના છે કે જ્યારે આવી રીતે કોઈ પિક્ચર રિલીઝ થાય અને મલ્ટીપ્લેક્સની અંદર આવી ઘટના બને અને કોઈ જે પ્રેક્ષકો જે જોવા આવે છે તે સમયસર તે પોતાની ફિલ્મ નથી જોઈ શકતા અને આ પ્રકારનું કામ કરતા હોય છે. એક નિંદનીય ઘટના છે, પણ આવી ઘટના વારંવાર ન બને તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. અને આજુબાજુના જે પણ કોઈ આ આવારા તત્વો છે, મને લાગતું નથી કે આ કોઈ પ્રેક્ષકો દ્વારા જ કોઈ કરવામાં આવ્યું હોય, એવી કોઈ માહિતી ખરી? ના, હાલમાં એ પ્રકારની કોઈ માહિતી નથી, કારણ કે લોકોનું ટોળું મોટી સંખ્યામાં હતું અને એમાં આઈડેન્ટિફાઈ કરવું મુશ્કેલ હતું કે કોઈ આવારા તત્વોએ આ હંગામા મચાવ્યો હતો કે પ્રેક્ષકોએ. પરંતુ એક કહેવાય છે કે જે રીતે એક ચિંગારી મળે એટલે પછી આગ ભડકી ઉઠે, તે જ પ્રમાણે કોઈ કે બે વ્યક્તિએ આ ચિંગારી આપી હતી અને ત્યારબાદ લોકોમાં આગ ભડકી ગઈ હતી અને એનો પરિણામ જે હતો એ આપણે મલ્ટીપ્લેક્સમાં જે થયેલી પોસ્ટરોની ફાડવાનું જે દ્રશ્ય જોયા છે તેનાથી પ્રસ્થાપિત થાય છે કે લોકોમાં કઈ રીતે રોષ ભરાયો હતો. પરંતુ આજુ આ બાબતમાં કોઈની ધરપકડ થઈ નથી કે કોઈ કાયદેસરની કાર્યવાહી થઈ નથી. માત્ર લોકોને સમજાવીને, જે પ્રેક્ષકો છે તેમને સમજાવીને મામલો જે છે થાળે પાડવામાં આવ્યો હતો. હર્ષ જી, ચોક્કસથી. તો સચિનભાઈ, માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આવી માહિતી